અમેરિકાના વિઝા કોને નથી જોઈતા હોતા? બધાને જોતા હોય છે, પરંતુ બધાને વિઝા નથી મળતા હોતા. હવે અમેરિકાના વિઝાનું ફોર્મ ભર્યા બાદ સૌથી મોટી જે પરેશાની ઘણા બધા લોકોને સતાવતી હોય છે એ છે વિઝા ઇન્ટરવ્યુ. ઘણા બધા લોકો એમ માનીને બેઠા હોય છે કે આ ઇન્ટરવ્યુ છે ને, જેવી રીતના આપણે જોબ કરવા માટે ક્યાંય જઈએ ને જોબ માટે જે ઇન્ટરવ્યુ આપે ને એ પ્રકારનો ઇન્ટરવ્યુ હોય છે, પરંતુ આ એ પ્રકારનો ઇન્ટરવ્યુ નથી હોતું. તો આ ઇન્ટરવ્યુમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જાણવા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો પર પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Video Edition. My name is Karan Charota. હવે ઇન્ટરવ્યુ સામાન્ય રીતે અમેરિકા એકમાત્ર એવો દેશ છે કે જેને ઇન્ટરવ્યુની શરૂઆત કરી હતી. આ બાદ ઘણા બધા બીજા દેશો પણ છે કે જેને ઈચ્છા પડે ત્યારે તેઓ ઇન્ટરવ્યુ ગોઠવતા હોય છે, પરંતુ અમેરિકા એકમાત્ર એવું કન્ટ્રી છે કે જેને સૌથી પહેલા આની શરૂઆત કરી હતી. મહત્વની વાત તો એ છે કે અમેરિકા ઇન્ટરવ્યુ એટલા માટે લેવા માંગે છે કે એ ક્યારેય એવું ઈચ્છતું નથી કે કોઈ પણ વ્યક્તિ એના દેશમાં એમને આવી જાય. એમની પાસે જો સ્કિલ હશે ને તો જ અમેરિકા પોતાના દેશમાં એમને આવવા દેશે. હવે વાત કરેલી ઇન્ટરવ્યુ જે મુદ્દા ઉપર આખો આજનો આ વિડીયો છે. ઇન્ટરવ્યુની તૈયારી સૌથી પહેલા તો તમારે એ સમજી લેજો કે તમારે આત્મવિશ્વાસ અને પ્રામાણિકતા દાખવવી પડશે. ઇન્ટરવ્યુ લેનાર અધિકારી ઈચ્છે છે કે તમે તમારો હેતુ અને યોજનાઓ વિશે સ્પષ્ટ અને સાચું બોલો. તમારા ડોક્યુમેન્ટ્સ જેમ કે પાસપોર્ટ, ફોર્મ DS-160, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય પ્રમાણપત્રો એટલે કે સર્ટિફિકેટ્સ બધું તૈયાર રાખો. હવે એ પ્રશ્નો હું તમને જણાવીશ કે જે સામાન્ય રીતે અમેરિકાના વિઝા ઇન્ટરવ્યુમાં પૂછાતા હોય છે. પહેલો પ્રશ્ન, તમે અમેરિકા શા માટે જવા માંગો છો? જો તમે ટુરિસ્ટ વિઝા માટે અરજી કરી હોય, હું અમેરિકા ફરવા જવા માંગુ છું, મને ન્યુયોર્ક, લાસ વેગાસ અને ગ્રાન્ડ કેન્યોન જેવી જગ્યાઓ જોવાની ઈચ્છા છે, હું 2 અઠવાડિયા રોકાઈશ અને પછી પાછો આવી જઈશ. અથવા તો જો તમે સ્ટુડન્ટ હોય અને સ્ટુડન્ટ વિઝા માટે તમે ઇન્ટરવ્યુ માટે ગયા હોય તો તમારો જવાબ હોઈ શકે હું અમેરિકામાં XYZ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા જવા માંગુ છું કારણ કે ત્યાં શ્રેષ્ઠ શિક્ષણ અને કારકિર્દીની તકો છે. તમારા જેટલા પણ જવાબો હોય ને એ પ્રમાણિક તો હોવા જોઈએ, પરંતુ સચોટ અને ક્લિયર હોવો જરૂરી છે. બીજો પ્રશ્ન જે અમેરિકામાં ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પૂછી શકે છે અને એ છે અમેરિકા તમે કેટલા સમય સુધી રહેશો? તો તેનો જવાબ એ હોવો જોઈએ હું 15 દિવસની ટૂર માટે જઈશ અને 15મી ડિસેમ્બરે પાછો આવીશ, અથવા હું મારો 2 વર્ષનો માસ્ટર કોર્સ પૂરો કરીશ અને પછી ભારત પાછો ફરીશ. આ જવાબ તમારો એકદમ ક્લિયર હોવો જરૂરી છે, કારણ કે અમેરિકામાં ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ એક વખત અમેરિકા પહોંચી જાય બાદમાં ભારત પરત ફરતા નથી હોતા, ઓવરસ્ટે કરતા હોય છે. એટલા માટે થઈને જો તમે સાચા હોય અને અમેરિકા તમારો જે જવાબ છે સાચો માને એટલા માટે થઈને તમારે પ્રમાણિક અને સચોટ જવાબ આપવો જરૂરી છે. ત્રીજો પ્રશ્ન જે ઇન્ટરવ્યુ લેનાર છે એ પૂછી શકે છે કે તમે તમારા ખર્ચા કેવી રીતના ઉપાડશો? તો તમે એનો આન્સર એવી રીતના આપી શકો છો કે મારી પાસે મારા બેંક ખાતામાં XYZ લાખ રૂપિયાની બચત છે અને મારા પરિવારનું નાણાકીય સમર્થન છે, અથવા મને યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ મળી છે અને મારા માતા પિતા મારા બાકીના ખર્ચા સ્પોન્સર કરશે. ચોથો પ્રશ્ન, તમે ભારતમાં શું કરી રહ્યા છો? આમ સામાન્ય રીતે તો જે વ્યક્તિએ તમારું ઇન્ટરવ્યુ લેનાર છે ને એમને ફોર્મ જોઈને જ ખબર પડી જતી હોય છે કે તમે એકચ્યુઅલમાં ઇન્ડિયામાં શું કરો છો, પરંતુ છતાં પણ તેઓ ઈચ્છતા હોય છે કે તમે આનો જવાબ કઈ રીતના આપો છો. આનો જવાબ તમે એમ પણ આપી શકો છો કે હું એક XYZ એન્જિનિયર છું, અથવા તો XYZ કંપનીમાં 3 વર્ષથી કામ કરું છું, અથવા હું ગ્રેજ્યુએશન પૂરું કરી રહ્યો છું અને હવે અમેરિકામાં આગળનો અભ્યાસ કરવા માંગુ છું. પાંચમો પ્રશ્ન, મહત્વનો પ્રશ્ન જે ઇન્ટરવ્યુ લેનાર તમને પૂછી શકે છે એ છે શું તમે અમેરિકામાં રહેવા માંગો છો? આ પ્રશ્નના જવાબમાં તમને કદાચ એવું થતું હશે કે આ પ્રશ્નનો જવાબ શું હોય છે. આ પ્રશ્નનો જવાબ તમારે ખૂબ જ ધ્યાનથી સમજી વિચારીને આપવો પડશે, કારણ કે આ પ્રશ્નના આધારે કદાચ એ તમારો વિઝા રિજેક્ટ પણ કરી શકે છે. આ પ્રશ્નમાં અધિકારી જાણવા માંગે છે કે તમે ભારત પરત આવશો કે નહીં. તો આનો જવાબ તમે શું આપી શકો? ના, હું માત્ર ટૂંકા ગાળા માટે જઈશ અને પછી ભારત પાછો આવીશ, કારણ કે મારો પરિવાર અને નોકરી અહીં છે, અથવા મારો અભ્યાસ પૂરો થયા પછી હું ભારતમાં મારી કુશળતાનો ઉપયોગ કરવા માંગુ છું. અને અહીં તમારે બિલકુલ જૂઠું કે પછી અપ્રમાણિક રીતે આન્સર નથી આપવાનો. હવે કેટલીક બોનસ ટીપ છે કે જે તમારે આગળના સમયમાં વિઝા ઇન્ટરવ્યુ હોય ને તો તમારે કામ આવવાની છે. સૌથી પહેલું, સ્પષ્ટ બોલો. ઇન્ટરવ્યુ અંગ્રેજીમાં હોઈ શકે છે તો સરળ અને સ્પષ્ટ અંગ્રેજીનો ઉપયોગ કરો. બીજું, ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો, તમારા જરૂરી દસ્તાવેજોને ગોઠવીને લઈ જાઓ. ત્રીજું, આત્મવિશ્વાસ રાખો, નર્વસ ન થાવ, સ્મિત એટલે કે સ્માઇલ સાથે જવાબ આપો. અને ચોથું અને છેલ્લું, પ્રેક્ટિસ કરો. ઘરે તમારા જવાબોની પ્રેક્ટિસ કરો જેથી તમે આત્મવિશ્વાસથી બોલી શકો. તો આ કેટલાક એવા પ્રશ્નો હતા કે જે તમને ઇન્ટરવ્યુ લેનાર પૂછી શકે છે. તમને જણાવી દઉં કે આ જ માત્ર પ્રશ્ન નથી કે જે તમને આગળના સમયમાં પૂછવાના છે. આનાથી પણ અલગ પ્રશ્ન પૂછાઈ શકે છે, પરંતુ આ જે મેં ક્વેશ્ચન કીધા છે એ મુખ્યત્વે પૂછાતા હોય છે. મહત્વની વાત તો એ છે કે આજે આખું ઇન્ટરવ્યુ છે ને એ મેક્સિમમ લગભગ 2 થી 4 મિનિટની અંદર જ પૂરું થઈ જતું હોય છે. ક્યારેક રેર ઓફ ધી રેર કેસમાં બનતું હોય છે કે આ ઇન્ટરવ્યુ 5 મિનિટ કે એનાથી ઉપરના સમય સુધી પહોંચી શકે છે. એટલા માટે થઈને થોડી ધીરજ રાખો, આત્મવિશ્વાસ રાખો અને ધૈર્યપૂર્વક બધા જ જવાબ આપો.
તો બની શકે કે આગળના સમયમાં તમે પણ અમેરિકા પહોંચી શકો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો તાજા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.